ડાયાબિટીસ એટલે માત્ર શુગર અને ડાયાબિટીસ એટલે માત્ર ટાઈપ 2 ડાયાબિટીસ? શું એ સાચું છે? લેટ્સ નો ધીસ. હું છું ડોક્ટર પિયુષ દેસાઈ. ડાયાબિટીસ, ડી સે ડાયાબિટીસ એન્ડ ડી સે દોસ્તી. So let's make friends with diabetes. ડાયાબિટીસ જાણવા પહેલા આપણે એક વસ્તુ સમજવી પડશે કે જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે નોર્મલ વ્યક્તિના શરીરમાં શું થાય છે. જો તમે ખોરાક ખાવ છો તો ખોરાક તમારા સ્ટમકમાં એટલે તમારા જઠરમાં જશે. જઠરમાં એનું પાચન થઈને એ આંતરડા સુધી પહોંચશે અને આંતરડાની અંદર એ વધારે ડાયજેશન થઈને શુગરના ફોર્મમાં એ લોહીમાં ભળશે. એટલે આ લોહીમાં ભળેલું જે શુગર છે તે લોહીની કોશિકાઓમાંથી તમારા કોષો એટલે સેલ સુધી પહોંચવા માટે એને એક ચાવીની જરૂર છે અને એ ચાવી એટલે ઇન્સ્યુલિન. એટલે જો તમારા શરીરમાં ઇનફ માત્રામાં ઇન્સ્યુલિન બને છે તો એ તમારા બ્લડના શુગરને કોષોમાં અંદર એન્ટ્રી આપીને શુગરને કંટ્રોલ કરી લેશે. અને આ છે નોર્મલ વ્યક્તિમાં થતી ચયાપચયની ક્રિયા. પણ જો તમને ડાયાબિટીસ છે તો ક્યાં તો તમારા શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ છે અથવા તમારા શરીરમાં ઇન્સ્યુલિનની એક્શન સામે અવરોધ છે, જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ બેમાંથી કોઈ પણ કારણને લીધે આ જે બ્લડમાં શુગર છે તે તમારા કોષો સુધી પહોંચ્યું નથી. મતલબ દરવાજો છે પણ ચાવી નથી અને એને કારણે શુગર તમારી લોહીની નસોમાં ભેગું થાય છે અને એટલા માટે લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે અને એને આપણે ટાઈપ 2 ડાયાબિટીસ અથવા કોઈ પણ ફોર્મનું ડાયાબિટીસ કહીએ છીએ. તો આ શુગર હોવું, લોહીમાં વધારે શુગર હોવું એ શુગર કે ડાયાબિટીસ હોવાનું એક પરિમાણ છે. પણ ડાયાબિટીસ એટલે એવી ડિસીઝ અથવા એવો રોગ જેમાં તમારું કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ અફેક્ટ થાય છે અને જે તમારા શરીરને માઇક્રો અથવા મેક્રોવાસ્ક્યુલર ડિસીઝ તરફ કે કોમ્પ્લિકેશન તરફ લઈ જાય છે. અને એટલા માટે આપણે શુગરને કંટ્રોલ કરીને આ બધી પ્રક્રિયાઓને બેલેન્સમાં લાવવાની કોશિશ કરીએ છીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમને ડાયાબિટીસ થયું તો શું ડાયાબિટીસ બધા એક જ પ્રકારના હોય છે? ના. જે સૌથી કોમનલી જોવા મળતો ડાયાબિટીસ છે કે જે લગભગ 90% એટલે 10માંથી 9 પેશન્ટમાં જે ટાઈપનું ડાયાબિટીસ જોવા મળે છે તે છે ટાઈપ 2 ડાયાબિટીસ. હવે ટાઈપ 2 ડાયાબિટીસ એટલે શું? જો ટાઈપ 2 ડાયાબિટીસ છે તમને તો તમારા શરીરમાં જે મેં ઓલરેડી સમજાવ્યું કે લોહીની નસમાં શુગરનું પ્રમાણ વધારે છે, પરંતુ એની સાથે સાથે બીકોઝ ઓફ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, પણ અહીં ઇન્સ્યુલિન ડેફિશિયન્સી રિલેટિવ હોય છે. મતલબ શરીર ઇન્સ્યુલિન બનાવે છે પણ બોડી એને બરાબર વાપરી નથી શકતું. કેમ નથી વાપરી શકતું? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇઝ ધ મેઇન કોઝ. અને એ લીવર લેવલ પર પણ હોય છે, તમારા સ્નાયુના લેવલ પર પણ હોય છે અને તમારા ફેટના લેવલ પર પણ હોય છે. અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે તમારી જે પેરિફેરલ ટિશ્યુ છે તે શુગર વાપરી નથી શકતી અને એટલા માટે શુગર વધે છે. અને સામાન્ય રીતે આ ટાઈપનો ડાયાબિટીસ ડાયટથી, એના કરતાં પણ વધારે સારી રીતે એક્સરસાઇઝથી કંટ્રોલ કરી શકાય છે. તેમજ ઓરલ ડ્રગ્સ પણ આમાં કામ ભજવે છે. જો ટાઈપ 2 ડાયાબિટીસ 10, 15, 20 વર્ષ જૂનો થાય તો ધીમે ધીમે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ થાય અને આવા પેશન્ટને ઇન્સ્યુલિન લેવું પડી શકે છે. પણ એનાથી અપોઝિટ બીજો એક ડાયાબિટીસ છે ટાઈપ 1 ડાયાબિટીસ. હવે ટાઈપ 1 ડાયાબિટીસ એટલે શું? કે જેમાં તમારું પેનક્રિયાસ જ બિલકુલ કામ નથી કરતું. એટલે આ ટાઈપના ડાયાબિટીસમાં તમારા શરીરમાં એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી ક્રિએટ થાય છે. આમાં કોઈ રેઝિસ્ટન્સ હોતો નથી. અને ટાઈપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે યંગ જનરેશનમાં થતો ડાયાબિટીસ છે, પરંતુ એની સાથે સાથે આ જે ડાયાબિટીસ છે તે ઘણી વખત લાડાના ફોર્મમાં, LADA લાડાના ફોર્મમાં એડલ્ટમાં પણ થઈ શકે છે. અને આવા પેશન્ટને થોડોક સમય ઓરલ ડ્રગ્સ પછી એ લોકો પણ ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ થઈ જતું હોય છે. હવે આ જે ટાઈપના ડાયાબિટીસના પેશન્ટ છે તેમાં માત્ર અને માત્ર ઇન્સ્યુલિન જ કામ લાગતું હોય છે. એ સાથે બીજા ડાયાબિટીસ છે અન્ય પ્રકારના ડાયાબિટીસ. અન્ય પ્રકારના ડાયાબિટીસમાં મુખ્યત્વે 3 ટાઈપના ડાયાબિટીસ છે, જેમાં એક છે જેસ્ટેશનલ ડાયાબિટીસ. હવે જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે એવું ડાયાબિટીસ કે જે
પેનક્રિયાસની સાથે સાથે તમારા બચ્ચા ગર્ભાશયની બચ્ચું જે નાળથી ગર્ભાશય સાથે જોડાયેલું હોય એ નાળના હોર્મોનને લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય અને એને લીધે જેસ્ટેશનલ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને આથી યંગ વ્યક્તિ કે જેનું શુગર પ્રેગ્નન્સી પહેલા નોર્મલ રહેતું હતું તેનું ત્રીજા મહિના પછી પ્રેગ્નન્સીના ત્રીજા મહિના પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે શુગર વધારે આવે છે. હવે આ જે ડાયાબિટીસ છે એ બાળકને પણ અસર કરી શકે છે કારણ કે જે શુગર વધારે છે તે તમારા બાળકને પણ અસર કરી શકે છે અને એટલા માટે આ શુગરને વધારે ટાઇટલી કંટ્રોલ કરવું પડે છે. શુગર કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન અને એક મેટફોર્મિન એ બે દવા સિવાય કોઈ પણ દવાઓ પ્રેગ્નન્સીમાં વાપરી નથી શકાતી અને આ ટાઈપનું ડાયાબિટીસ આગળ જતા ટાઈપ 2 ડાયાબિટીસમાં કન્વર્ટ થવાના ઘણા અંશે ચાન્સ રહે છે. તે સિવાય એક ડાયાબિટીસ છે પેન્ક્રિયાટિક રિલેટેડ ડાયાબિટીસ અને અથવા જે પેશન્ટ એવા હોય કે જેમાં ઇન્સ્યુલિનની નીડ ખૂબ ઝડપથી થઈ જતી હોય એટલે અમે આવા ડાયાબિટીસને કાં તો ટાઈપ 3C ડાયાબિટીસ કહીએ છીએ જે ટિપિકલી પેન્ક્રિયાસને લીધે છે અથવા જે લોકો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ઝડપથી બનતા હોય તો તેને ટાઈપ 1.5 ડાયાબિટીસ કહે છે. હવે ટાઈપ 1.5 ડાયાબિટીસ એટલે શું કે આવા પેશન્ટો સામાન્ય રીતે વેટ લોસ, વધારે પડતી તરસ, વધારે પડતું યુરિન જવું, ઝાંખું દેખાવું અને ખૂબ વીકનેસ ફીલ કરવી એ ટાઈપના પ્રેઝન્ટેશન સાથે આવતા હોય છે. એમના શરીરમાં સી પેપ્ટાઇડ એટલે જે ઇન્સ્યુલિન બનાવવાની પ્રોસેસનું એક પરિમાણ છે તે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અને આવા પેશન્ટને સામાન્ય રીતે ઇન્સ્યુલિન આપવાથી જ કંટ્રોલ કરી શકાતું હોય છે. એની સાથે સાથે જે મેં કહ્યું ટાઈપ 3C ડાયાબિટીસ. હવે ટાઈપ 3C ડાયાબિટીસ એક અલગ પ્રકારનું ડાયાબિટીસ છે જેમાં પેન્ક્રિયાસની સાથે સાથે જે પેન્ક્રિયાસમાં ઇન્સ્યુલિન બનાવવાવાળા કોષો છે તેની સાથે સાથે પાચક રસો પણ બનવાના ઓછા થઈ જાય છે અને એ જ વસ્તુ લીવર પર, ફેફસા પર થતી ઘણી બધી પ્રક્રિયાઓ સાથે જોડાયેલી વસ્તુ હોય છે. કોઈકને સિસ્ટિક ફાઇબ્રોસિસ હોય, કોઈકને લીવરમાં આયર્ન જમા થતું હોય જેને અમે હિમેક્રોમેટોસિસ કહીએ છીએ, આવા પેશન્ટને પણ ટાઈપ 3C ડાયાબિટીસ થતું હોય છે. આ પ્રકારના ડાયાબિટીસ પણ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોય છે અને એમાં તમારે પાચક રસને પણ સપ્લિમેન્ટ કરવું પડતું હોય છે. અને આની સાથે એક છેલ્લો ટાઈપ છે જે ખૂબ જ રેર છે પણ રેર હોવા છતાં ફેમિલીમાં જે રન થતો હોય છે અને એ ટાઈપ છે મોદી અથવા જે મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ યંગ. હવે એ જેનેટિક છે, પ્યોર જેનેટિક છે એટલે આ ટાઈપના ડાયાબિટીસ યુઝ્યુઅલી યંગ એજમાં થાય છે. સામાન્ય આમાં 3 ફેમિલી મેમ્બર મતલબ દાદા, પિતા, પૌત્ર અથવા નાની, માતા અને પૌત્ર એ રીતે એ લોકોનું ફેમિલીમાં આ ડાયાબિટીસ રન થતું હોય છે. રિલેટિવલી આ પેશન્ટ પતલા હોય છે અને સામાન્ય રીતે આ પેશન્ટને ઓરલ ડ્રગ્સથી મેનેજ કરી શકાતું હોય છે. તો આપણે શુગર છે એટલે માત્ર શુગર જ નહીં પણ શુગરથી થતી ડાયાબિટીસની વિવિધ અસરો વિશે જાણવું પડશે અને જો તમને ડાયાબિટીસ છે તો તમને કઈ ટાઈપનો ડાયાબિટીસ છે તેને જાણવું પડશે જેથી તમે ડાયાબિટીસનું સારું નિયમન કરી શકો છો. ડી સે ડાયાબિટીસ, ડી સે દોસ્તી. આ જ સિરીઝમાં આપણે આગળ જાણીશું કે ડાયાબિટીસ આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે.